હેલો સ્ટુડન્ટ્સ, પ્રેક્ટિકલ નંબર 7ની એસેમ્બલી નંબર 2માં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ જો આપણે જઈ રહ્યા છે, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. કહીશું એસેમ્બલી સિલેક્ટ કરીને ઓકે કહીશું. ઓલરેડી આઈ હેવ પ્રિપેર્ડ ધ પાર્ટ્સ, સો આઈ વિલ ગો ફોર this assembly. Okay, in this hinge assembly આપણે સૌ પ્રથમ યોક સ્ટીલની અંદર જઈશું. યોક સ્ટીલને ઓપન કરીએ છીએ. યોક સ્ટીલને પ્લેસ કરીને ઓકે કહીશું. રાઈટ, તમે જોઈ શકો છો અહીંયા કે યોક સ્ટીલની અંદર આ પાર્ટ્સ ઇન્સર્ટ થશે. સો લેટ વી ગો ફોર ધ અનધર પાર્ટ. એસેમ્બલીમાં જઈને ઇન્સર્ટ કમ્પોનન્ટ કરીએ છીએ. કાસ્ટ આયર્ન બોડીને ઓપન કરીએ છીએ. કાસ્ટ આયર્ન બોડી જેવી ઓપન થશે, આઈ વિલ પુટ ઇટ ઓવર હિયર. રાઈટ, હવે કાસ્ટ આયર્ન બોડી જે છે એની એક્સિસ અને આની એક્સિસ કન્સેન્ટ્રિક રહે એટલા માટે આપણે મેટ કમ્પોનન્ટ લઈશું અને આ બે સિલિન્ડ્રિકલ સરફેસીસને સિલેક્ટ કરીશું. એન્ડ લેટ વી સે ઓકે. બટ યુ કેન સી ધીસ, સ્ટીલ યુ કેન મૂવ ઇટ લાઈક ધીસ. રાઈટ, આને થોડી સ્પેસ રાખીને આપણે ઓકે કહીએ છીએ. હવે તમે જુઓ ફિગરની અંદર કે આ જે બુશ છે, આ બુશિંગ જે છે એ અંદર ઇન્સર્ટ થશે. બરાબર, આ બુશ ઇન્સર્ટ થશે અને બુશની પછી આપણે નટને મૂકીશું. તો લેટ્સ ગો ફોર દેટ. વી વિલ ઇન્સર્ટ કમ્પોનન્ટ એન્ડ દેટ વિલ બી ધ બુશ. લેટ વી સે ઓપન ઇટ. અહીંયા એક મૂકી દઈએ છીએ અને આપણે અહીંયા કન્સ્ટ્રેન્ટ આપીશું મેટ. આને ઇન્સર્ટ કરવાનો છે આમાં. સે ઓકે. પછી આ સરફેસ અને આ સરફેસ કો ઇન્સિડેન્ટ હોવી જોઈએ છે. ઓકે, રાઈટ. સિમિલરલી we will select this surface and this surface also should be coincident. તો આ ગેપ પૂરાઈ જશે. લેટ્સ સે ઓકે. અગેન એક બુશને ઇન્સર્ટ કરીએ છીએ, એ ઓપોઝિટ સાઈડ પર એ રીતે આવશે. અહીંયા મૂકી દઉં છું. આને પકડીને આપણે આ રીતે મૂકીએ છીએ. લેટ વી ગો ફોર મેટિંગ કન્સ્ટ્રેન્ટ. This with this cylindrical surface, and we can flip the direction by somewhat how it is this. Say okay. Right, and ફરીથી મેટ કન્સ્ટન્ટ લઈએ છીએ. મેટ કન્સ્ટન્ટમાં આપણે આ બે સરફેસ સિલેક્ટ કરીશું. આ સરફેસ આની સાથે મેટ થવી જોઈએ. સે ઓકે. અને જે આ મેટ કન્સ્ટ્રેન્ટ છે, કોન્સેન્ટ્રિક મેટ અને આ મેટ છે, તો એ મેટ જે છે એને આપણે એડિટ કરીશું. ફ્લિપ મેટ અલાઇનમેન્ટ, પેરેન્ટ ચાઇલ્ડ, એડ ન્યૂ કન્સ્ટ્રેન્ટ, કસ્ટમાઇઝ, replacement entity, edit feature. એ જે મેટ છે એને આપણે ડિસ્ટન્સ આપીશું. ડિસ્ટન્સ ઇન્ક્રીઝ ઇટ 10 mm નહીં, આપણે આપીશું 3 mm. 3 mm પણ નહીં, 1.5 mm. અને આનો આપણે ફ્રન્ટ વ્યૂ જોઈશું. યુ કેન સી દેટ 1.5 ઇઝ વેલ ઇનફ. ઓકે, ઓકે કહીશું અને આને આપ્યું છે ઓકે. રાઈટ, સો ધીસ ઇઝ ધ સેટિંગ વોટ વી વેર નીડેડ. આને આપણે મિનિમાઇઝ કરીએ છીએ. લાસ્ટ બે કમ્પોનન્ટ છે, સોરી નોટ મેટ, ઇન્સર્ટમાં જઈશું. ક્લોઝ ઇટ. ઇન્સર્ટ કમ્પોનન્ટ. ઇન્સર્ટ કમ્પોનન્ટમાં સેમી ફિનિશ હેક્સા બોલ્ટને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. વી વિલ પ્લેસ ઇટ હિયર એન્ડ લેટ મી મેટ ઇટ. સિલેક્ટ મેટ ધીસ સરફેસ વિથ this cylindrical surface and say this surface should be coincide with this one. I will say okay. Let me put it like this. Right,
ચાલો લાસ્ટ કમ્પોનન્ટ છે આપણી પાસે એન્ડ દેટ ઇઝ ધ સ્લોટેડ નટ. લેટ વી પુટ ઇટ હિયર એન્ડ let it fix with this one. This cylindrical surface must be matte with this surface and flip the direction. Say okay. But I want this to be outside. Say okay and let me mate it. Let me mat it. Again this surface and this surface. So okay. So that's it. આપણી એસેમ્બલી તૈયાર થઈ ગઈ છે દોસ્તો. હવે આ એસેમ્બલીની અંદર આપણે જનરેટ કરીશું એક એક્સપ્લોડેડ વ્યૂ. એક્સપ્લોડેડ વ્યૂને જનરેટ કરવા માટે એક્સપ્લોડેડ વ્યૂ પર જઈશું. 1 by 1 કમ્પોનન્ટ સિલેક્ટ કરીશું. આપણે ટ્રાન્સલેટ કરવા માંગીએ છીએ તો આઈ વિલ ટ્રાન્સલેટ ઇન ધીસ ડાયરેક્શન. ડન કહીશું. આ કમ્પોનન્ટને સિલેક્ટ કરીશું. લેટ વી ટ્રાન્સલેટ ઇટ. ડન કહીએ છીએ. ઓકે, આ જે પાર્ટ છે એને થોડા દૂર મૂકીશું જેથી કરીને વચ્ચે બૂસ આવી જશે. ડન કહીએ છીએ. આને પણ થોડો દૂર મૂકીને ડન કહીએ છીએ. ઓકે, હવે આ પાર્ટને આપણે નીચે લઈ લઈએ છીએ આ રીતે. બરાબર, આને ડન કહીશું. નવ આ જે બે બૂસ્ટ છે એને આપણે રેડિયલી દૂર કરીશું. તો ધીસ એન્ડ ધીસ, આ બે રેડિયલી આ રીતે દૂર થશે. ઓકે, એન્ડ સેન્ટરનો જે હિંજ છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. આને આપણે કહી દઈશું ઓકે. સો ધીસ ઇઝ અવર એક્સપ્લોડેડ વ્યૂ. હવે આ એક્સપ્લોડેડ વ્યૂ જે છે એ એક્સપ્લોડેડ વ્યૂને આપણે કરી દઈએ છીએ સેવ. આને આપણે સેવ કરી દઈશું એસેમ્બલી 1 કરીને. રાઈટ, આ એસેમ્બલી 1ને સેવ કરી દઈએ છીએ. હવે એક આપણે લઈશું ન્યૂ ફાઇલ, મેક અ ડ્રોઈંગ. સોરી, અહીંયા જઈને મેક અ ડ્રોઈંગ ફોર પાર્ટ એસેમ્બલી યસ. A4 લઈએ છીએ, બ્રાઉઝ કરીશું. A4 લેન્ડસ્કેપ, ઓપન, ઓકે કહીએ છીએ આને. અને એક્સપ્લોડેડ વ્યૂને આપણે અહીંયા મૂકી દઈએ છીએ. ઇટ ઇઝ સીમ્સ સ્મોલ, તો અહીંયા જઈને મજા નથી આપતો, તો 1.2 કરી દઈએ. ઓકે, સો ઇટ કુડ બી બિટ બેટર. રાઈટ, ઓકે. આ થયા પછી હવે આપણે કરી દઈશું બિલ ઓફ મટીરિયલ. બિલ ઓફ મટીરિયલને સિલેક્ટ કરીશું આ ડ્રોઈંગ વ્યૂને. આઈ વિલ સે ઓકે. આઈ જસ્ટ વિલ કીપ ઇટ એઝ ઇટ ઇઝ. અહીંયા મૂકી દઉં છું. રાઈટ, અહીંયા મૂક્યા બાદ યુ કેન એડજસ્ટ ધ કોલમ્સ સો દેટ ઇટ કેન સીમ્સ બીટ ગુડ. અને આ રીતે એડજસ્ટ કરી દઈશું. હવે જેટલા કમ્પોનન્ટ છે લેટ વી સ્ટાર્ટ ઇટ ગિવ્સ ધ નંબરિંગ. અને અહીંયા કહી દઈએ છીએ ધીસ ઇઝ ધ પુશ, ધીસ ઇઝ ધ હિંજ, ધીસ ઇઝ ધ ફિનિશ હોલ. તમે જુઓ બુશિંગ રબર 2 છે તો એના નંબર 3 કોમન છે એન્ડ નંબર 3 આપેલો છે. લેટ વી મેક અ PDF. લેટ વી સેવ ઇટ એઝ 7 practical 7 exercise number 2 and save it. જોઈએ આપણી ડેસ્કટોપ પર 72 કેવી દેખાય છે. that's all. Wonderful. Okay, so that's it for this exercise, friend. Thanks for patiently listening.